નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ થંગલાન ફિલ્મ. જે ફિલ્મ છે એ બૌદ્ધ સંસ્કૃતિ વિરુદ્ધ બ્રાહ્મણ સંસ્કૃતિની આખી જે દાસ્તાન છે એ આમાં દર્શાવેલ છે અને એ ફિલ્મ જોવાની બધાને મજા આવશે. એ ફિલ્મના ડાયરેક્ટર છે પા રંજીત અને એના જે ફિલ્મના મુખ્ય હીરો છે ચિયાન વિક્રમ. તો આ ડાયરેક્ટર પા રંજીત વિશે એવું કહેવાય છે કે એમણે આવી બધી ફિલ્મો બનાવે છે અને એ ઘણા સમયથી એના માટે એમનું નામ છે. અને જે હીરો છે વિક્રમ, એ પણ એવું કહેવાય છે કે જે પણ રોલ કરે એમાં જી જાન લગાવી દે છે. તો આ ફિલ્મ જે છે થંગલાન એ 1850નું બેકગ્રાઉન્ડ આખું લીધેલું છે. મૂળ તામિલમાં બનેલી છે ફિલ્મ અને ત્યારબાદ એનું હિન્દીમાં એટલે સાઉથમાં બનેલી છે અને હિન્દીમાં એનું ડબિંગ કરીને હવે હિન્દીમાં પણ એ રજૂ થઈ ગઈ છે. એટલે કે 1850નો સમય હતો અને એ સમયે આપ સૌ જાણો છો કે ભારતમાં અંગ્રેજો હતા, અંગ્રેજોનું રાજ હતું. અહીંયા જે ભારતના દેશી રાજાઓ હતા એ અંગ્રેજોના કે એને ખંડણી એને આપતા. એટલે ટૂંકમાં એ અંગ્રેજોના પણ જે રાજાઓ હતા અહીંના એ અંગ્રેજોના ગુલામ હતા. અને આપણી જે પ્રજા છે એમાં ખાસ કરીને જે શૂદ્રવર્ણ, હિન્દુ ધર્મમાં આવતી શૂદ્રવર્ણની જે પ્રજા છે એ તો ગુલામોનો ગુલામ હતા ને. એવું કેમ કે જે રાજાઓ હતા કે જમીનદારો હતા એમના ગુલામ અને એની ઉપર અંગ્રેજો. એટલે આપણી જે શૂદ્રવર્ણની જે પ્રજા હતી તે ગુલામોની ગુલામ પ્રજા હતી. એટલે 1850નું બેકગ્રાઉન્ડ આખું આ ફિલ્મ છે. 1850માં ઉત્તર આરકોટના ગામમાં થંગલાન એની પત્ની એ એના બાળકો સાથે રહી છે. એમનો તમે જોયું સ્ક્રીન ઉપર તમને જુઓ છો. અને એ થંગલાનનું છે ને એના ગામની અંદર એક આદરણીય આમ તરીકે વ્યક્તિ એનું નામ છે. અને એની એક પાસે તેની પોતાની જમીન હતી, બાકી બધી જમીન છે ને એ જમીનદારોની હતી. અને એના ઉપર બાકીના લોકો તો ખાલી મજૂરી જ કરતા હતા. વોરિયર તમે જુઓ છો એની તમને જોવા મળશે. તો એ થંગલાન છે ને ઘણી વખત એના બાળકોને સુવાના સમયે વાર્તા યાદ કરે છે. એટલે બેકગ્રાઉન્ડમાં એક આવે છે વાર્તાની વાત કરે છે. અને એના પરદાદા કદિયા વિશે એ જે કાદિયા જાતિના હતા એના વિશે એ વાર્તા બાળકોને કહે છે કે જેઓ પન્નાર નદીમાં રેતીમાંથી સોનું કાઢવામાં કુશળ હતા. એટલે આ વિસ્તારમાંથી પસાર થતા એક રાજાએ આ પર્વતની સોનાની બધી જે જોયું કે આ લોકો સોનું કાઢે છે. એટલે એમણે સોનું મેળવવા માટે એ આજે કાદિયાની કુશળતાની એની માંગ કરી અને એમ કીધું ભાઈ તું અમને મદદ કર અને એ સોનું કાઢવા માટે. તો બધા એને ખબર હતી કે ભાઈ એ ત્યાં જે સોનું કાઢવામાં જે નદીમાંથી કોઈને મળ્યું નહીં, પરંતુ એક દૂર જે વાર્તા હતી વર્ષોથી બધી કે દૂર છે જમીન અને ત્યાંથી સોનું મળે એમ છે, સોનાના પહાડ છે. તો એમાં એને કાદિયાની મદદ માંગી. મતલબ એમણે મદદ કરવા માટે તૈયાર થયો, પણ એક શરત મૂકી કે હું જો મદદ કરું પણ અમને જે અમારી વર્ષો પહેલા એટલે મૂળ જે આપણા આ લોકો ભારતના જે મૂળ રહેવાસી આપણે લોકો છીએ તો આપણી જમીન એમ કે લઈ લીધી હતી અગાઉ અમારા પૂર્વજોની, એ મને પાછી આપવામાં આવે. એટલે એ રાજા સંમત થયા અને નક્કી કર્યું ભાઈ તમને એ જમીન પાછી આપવામાં આવશે. તો એ જમીન પાછી આપવા માટેની વાત થઈ. એટલે એ કાદિયા છે એ આ બધી સપનાની વાત છે, મીન્સ કે વાર્તાની વાત છે. એટલે એ તૈયાર થાય છે અને એ ત્યાં જાય છે વિસ્તારમાં. તો એક આરતી નામની જે એની રક્ષા કરે છે એ જાદુગર ટાઈપનું એનું પાત્ર છે. મૂળ વસ્તુ એ છે કે એ લોકો બૌદ્ધ સંસ્કૃતિ અને બૌદ્ધ ની રક્ષા કરતા હતા. એટલે એ આમની સાથે ખૂબ લડાઈ થાય છે. પણ ગુસ્સા ત્યાં એક મોટી બુદ્ધની એક મૂર્તિ ત્યાં જોવા મળે છે. એટલે ગુસ્સા ભરાયેલા રાજાએ એને છે ને રાજાને એક બ્રાહ્મણ પૂજારીએ કીધું કે આ બુદ્ધની એના કહેવાથી એ બુદ્ધની જે પ્રતિમા છે ને એનું શિર છે એટલે એનું માથું ધૂળથી માથું એને અલગ કર્યું. એટલે એમણે એમ કીધું ભાઈ આ બુદ્ધ જ છે, એ જાદુગર છે. એટલે
એ સમયે આપણે જોઈએ ને કે જે બુદ્ધનો એ આવે છે પહેલી વખત અંદર નામ કે બુદ્ધ છે એ બૌદ્ધ સંસ્કૃતિ ખતમ કરવા માટે થઈ અને આ એક બ્રાહ્મણ છે એ એમને પ્રોત્સાહન આપે છે અને એનું જે ધડથી એનું માથું અલગ કરવામાં આવે છે. ઉપરાંત એક સીન એવો આવે છે કે આ લોકો ગામના લોકો છે એ તો કુદરત ધર્મ માનતા હતા, પરંતુ એક બ્રાહ્મણ પૂજારી છે એ ગામડાના બાળકોને બધા અમુક લોકોને ભેગા કરી અને એને મંત્ર આપે છે, જનોય પહેરાવે છે, એમ કે તમે બધા હજી ઊંચી જાતિના થઈ ગયા, તમારે હવે કોઈ માંસ ને એવું નહીં ખાવાનું, એવી બધી વાતો કરે છે. એટલે કે જે બૌદ્ધ સંસ્કૃતિના આપણા જે મૂળ નિવાસી લોકો હતા અને જે કુદરતી ધર્મ, કુદરતનો જે પ્રકૃતિનો ધર્મ માનતા હતા, એને એ બ્રાહ્મણવાદી વ્યવસ્થાના ગુલામ બનાવવા માટેનો એક આ બ્રાહ્મણ મહાશય એ કરતા હોય એક અંદર ફિલ્મમાં દેખાડે છે. અને એ વાર્તા જે આગળ આવે છે ને, તો એ જે કાદિયા છે ને એ આરતીનું પેટ ચીરી નાખે છે ને એમાંથી લોહી નીકળે છે. લોહીનો ફુવારો જ્યાં જ્યાં જાય ને ત્યાં એ બધી જમીન એ બધું સોનું બની જાય છે. પરંતુ એ જયારે સોનું લે છે ને ત્યારે તો નકલી ખડક હોય છે, અંદર ખાલી ઉપર સોનેરી, અંદર તો માટી જ હોય છે. એટલે એમને જે સોનું જોતું હતું એ મળ્યું નહીં. અને ત્યારબાદ એ ત્યાં બાળકો સુઈ જાય છે ને એ વાર્તા ત્યાં પૂરી થઈ જાય છે. એટલે વળી પાછું એ મૂળ ઓલામાં આવી જાય છે. તો જે થંગલાન છે ને એની પાસે પોતાની જમીન હતી, પરંતુ જમીનદારોના માણસોએ એમને જયારે પાક લેવાનો આવ્યો ને ત્યારે સળગાવી દીધી બધું. એટલે એની પાસે કાંઈ બચ્યું નહીં. એટલે પછી એમને જે વેરો ભરવાનો હોય જમીનદારને, એ વેરો ભરી ન શક્યો એટલે એ લોકોને આખા કુટુંબને ગુલામ બનાવવામાં આવે છે અને એની જમીન પણ ગીરોમાં બધી લઈ લેવામાં આવે છે. અને એમ કહે છે કે જ્યાં સુધી એટલો વેરો નહીં ભરે ત્યાં સુધી એ જમીન તારા નામે નહીં થાય, એ તો આવી રીતે ગુલામી કરવાની રહેશે. અને એને પોતાને અને એના પરિવારને બંધક બનાવી દેવામાં આવે છે. અને એ જમીનદારો દ્વારા કેવી રીતે જે આપણા મજૂરોનું, ગામડાના લોકોનું કેવું શોષણ કરતા હતા એ પણ આમાં દર્શાવે છે ફિલ્મની અંદર. આ જે કાદિયા છે ને એને પોતાની નદીમાંથી સોનું મળે છે, અને એ વાત રાજાને કહે છે બધા. એટલે રાજા એ સોનું મેળવવા માટે થઈને આ બધા પ્રયત્નો કરે છે. દરમિયાન જે બ્રિટિશ આ બધી વાતની ખબર પડે છે કે આવું એક છે કે સોનું મળી શકે એમ છે, એટલે એ ગામમાં આવે છે અને એને ખબર છે કે આ ગામના લોકોની આ જે છે એ કુશળતા છે સોનું મેળવવા માટે. એટલે એ આ થંગલાનને મળે છે અને કહે છે કે તું અમને આમાં સોનું કઢાવવા માટે મદદ કર. અને તો ગામના લોકોને બધી ખબર છે કે ભાઈ ત્યાં જશે એને તો ત્યાં એ આરતી અને એના જે ત્યાં સાપ ને એ બધું છે એને કોઈને બધાને મારી જ નાખે છે. એટલે કોઈ તૈયાર ન થતું. પરંતુ આ થંગલાન છે અને એનો પુત્રનું નામ અશોક હોય છે, અશોકન, એ બધા અને થોડા ગામના લોકો એ તૈયાર થાય છે અને એ ત્યાં જાય છે. તો ત્યાંથી એક આરતીની હાજરી અંદર દેખાય છે અને એમ કહે કે ભાઈ તમે જંગલથી દૂર રહ્યો. પરંતુ થંગલાન છે એ માનતો નથી અને એ ત્યાં જાય છે. અને એક કાળો પેન્થર, એટલે કે માનો કે આ જે વાઘ કહેવાય ને એની એમ ચિત્તો, કાળો ચિત્તો એક એ પણ નીકળે છે અને એનો સામનો કરે છે થંગલાન અને એને મારી નાખે છે. અને સાપ પુષ્કળ દેખાય છે ત્યાં, અને સાપ પણ જે એની રક્ષા કરતા હોય જે એ સોનાની અથવા તો એ સંસ્કૃતિની, તો એ સાપ બધા આવે છે. પણ એ સાપથી ત્યાં થંગલાન એ બધાથી બચી અને એ આરતીની સાથે એ લડાઈ અને કરે છે. એટલે એમના આગળ વધે છે ને. અશોકન છે એ મીનવાઇલ જે અશોકન છે, એટલે કે આનો છોકરો થંગલાનનો, એને પાણીની અંદર બુદ્ધની જે અગાઉ વાર્તા આવી હતી ને, સપનું, મીન્સ કે વાર્તા કીધી હતી કે બુદ્ધનું માથું એમાંથી અલગ કર્યું હતું, તો એ અલગ કરેલું માથું એ પાણીની અંદરથી એને મળે છે અને એ પછી નીચેથી એ લાવે છે. દરમિયાન એક એમ વીજળી આવે છે, વીજળી ત્રાટકે છે અને સાથે એક અંગ્રેજીનો સાથી હોય એમાં એનું મૃત્યુ થાય છે. એટલે આમાં એક સીનમાં એવું આવે છે કે જે થંગલાન છે ને એવું કહે છે કે આ જે પાણીમાં રહેલું સોનું છે ને એ જ આપણું છે. અને
એ એમ કે ધરતીમાના આશીર્વાદથી એ આપણે લઈ શકીએ, પણ જે આખો માનો કે સોનાનો પહાડ હોય તો એ આપણે ન લઈ શકીએ. તો આ મેસેજ છે ને એ ખરેખર એવો સોનાનો પહાડ ન હોય, પણ એ ખરેખર પર્યાવરણની રક્ષા કરવા માટેનો આખો જે મેસેજ છે કે આજુબાજુ આપણી જમીનમાં જે ખનિજ સંપત્તિ છે, માનો કે આ જે કુદરતી બધી સંપત્તિઓ છે, ઓઇલ છે, આ તેલ છે, તો એ બધું આપણે એનો બેફામ ઉપયોગ કરીને એક સાથે જો બધું કાઢી લેશું તો આપણી જે આવતી ભાવિ પેઢી માટે કઈ બચશે જ નહીં ને. એટલે જરૂર પડતો એ ઉપયોગ કરવાનો, તો ધરતી તમને વાંધો નહીં આવે, એ તમને સાચવશે. પણ તમે એક સાથે બધું લેવાની કોશિશ કરશો તો એ તમને કઈ નહીં મળે. એ ટાઈપનો આખો મેસેજ એને આપવાનું કરે છે. આખું જે પેલું આરતીના બ્લડ થી પછી આખું જે સોનું થઈ જાય ને, આ એ સીન છે ફિલ્મનો. આ બુદ્ધની મૂર્તિ છે, અને એ બુદ્ધની મૂર્તિ છે એને એક બ્રાહ્મણ પૂજારીના કહેવાથી એક ક્ષત્રિય એ રાજા છે એમનું એ માથું છે એનું અલગ કરી નાખે છે. આવી રીતે માથું અલગ થઈ જાય છે. તો એ સમયમાં એક બીજું એક સરસ મજાનો સીન છે કે એ સમયે જે ગામના લોકોની જે મહિલાઓ હતી ને એ બ્લાઉઝ નહોતી પહેરી શકતી, એટલે ટૂંકમાં એટલી બધી ગરીબી હતી. એ લોકોનું જે કઈ મહેનત કરે એમાં ખાવાનું માંડ માંડ એને મળતું હતું, તો બ્લાઉઝ પહેરી શકે એવી સ્થિતિ પણ નહોતી. તો થંગલાન જયારે આ અંગ્રેજની સાથે ગયો તો ત્યાં એ હીરો તરીકે સાબિત થાય છે, અને આરતીની સાથે લડાઈમાં પણ એ જીતે છે, અને અંગ્રેજને પછી એના ઉપર બહુ વિશ્વાસ જાય છે, અને અંગ્રેજો કહે છે કે હવે આમાં તો વધારે માણસોની જરૂર પડશે, એટલે તું તો એ થંગલન છે એ પોતે કેમ કહેવાય કે હીરો તરીકે અને કેપ્ટન સરદાર એક લીડર તરીકે એ પાછો આવે છે ત્યાંથી, અને બધા માણસોની એમ કે એમને મજૂરી પણ મળશે અને પૈસા પણ મળશે, સારું જીવન જીવવા મળશે, એટલે બધા માટે થોડી થોડી વસ્તુ લાવે છે, એની પાસે જે પૈસા આવે છે એમાંથી. તો એ પહેલી વખત તો બધી મહિલાઓને બ્લાઉઝ આપે છે. એટલે ત્યાં સુધી તમે જોયું ને તો મહિલાઓ બ્લાઉઝ નહોતી પહેરતી. એટલે એ આપણા ભૂતકાળમાં જે આપણે જોઈએ ને કે એક જે મહિલાઓ છે એ સ્ટન ટેક્સ ચૂકવતી, આ એ ટાઈપનો એક આખો સીન આમાં ઉભો કર્યો છે. કે આમાં તો એ છાતી ખુલ્લી નથી રાખતા, પણ કહેવાનો મતલબ એ પહેલી વખત તો મહિલાઓને એ છાતી ઢાંકી શકે એવું બ્લાઉઝ પહેરવાનો હક, ટૂંકમાં હક નહીં પણ એની પાસે એવી સ્થિતિ આવે છે, અને એ બધી બ્લાઉઝ પહેરે એટલે ખૂબ ખુશ થાય છે, અને દેખે એમ કે ભાઈ કેવું હું લાગુ છું એમ સરસ મજાનું. અને એ બધાને એમ થાય કે સોનાની ખાણમાં કામ કરવા માટે અમારે જવું જોઈએ, એટલે ગામના બધા લોકો તૈયાર થાય છે. એટલે સ્ત્રીઓ સહિત આખું ગામ ઉજ્જડ જંગલમાં રવાના થયું, અને તેઓ પોતાના સાથી ગામવાસીઓને મળવા નીકળ્યા હતા. અંગ્રેજો અને ભારતીય વચેટિયા દ્વારા એમનું શોષણ કરવામાં. હવે અંગ્રેજો એ મુખ્ય એનો જે કેપ્ટન હતો ને એ તો ઉદાર સારો હતો, પણ વચેટિયા જે બધા હતા ને એ એનું શોષણ બહુ કરતા, કેમ કે અંગ્રેજીનું ભાષાંતર આ લોકોને ડાયરેક્ટ સમજ ન પડે નહીં, એટલે વચ્ચેથી આ લોકો અંગ્રેજો સારું બોલે ને આ વચેટિયા એ એમ કે તમે તો ગુલામ જ છો ને એવી બધી વાતો કરતા. તો આવી રીતે છે ને થંગલાનને એનું જે સપનું હતું ને એ સપનું સતત એની જે વાર્તા છે એમને યાદ આવ્યા કરે છે. અને એમ ક્યાંય જે સોનું મળતું નથી તો એને એવું થાય કે અહીંયા હશે એમ. એટલે આજે એવું વિચારે છે કે કેવી રીતે નજીકમાં એમ કે ખાણ છે એ આપણે હાથીના આકારની એક પથ્થર મોટો પહાડ છે ને એની પાછળ છે એ આ સોનું મળશે. અને આ જે ફિલ્મની અંદર આરતી કરીને છે ને એ જાદુ એનું પાત્ર છે અને એ રક્ષા કરે છે, તો એ પણ બૌદ્ધ સંસ્કૃતિની રક્ષા કરનાર આ મહિલાનું બતાવે છે, અને એની એટલે એ સરદાર હોય છે આગેવાની, અને એની નીચે લોકો પણ એની રક્ષા કરતા હોય છે. ઓલું બુદ્ધનું જે માથું પાણીના ભરેલા કુવામાંથી મળે છે ને આ એક સીન છે તમને જોવા મળે છે. આ બુદ્ધની એ માથું અંદરથી કાઢે છે, તો આવી રીતે એ તમને પણ જોવા મળશે. તો એ સિવાય જ્યારે છે ને આ લોકો જાય ત્યાં સાપ ઉપર, ત્યાં સાપ બહુ હુમલો કરે છે. એ આરતી એની સરદાર એના માણસો અને સાપ પણ ખૂબ હુમલો કરે છે. તો એ સાપ છે ને ખરેખર તમે જોયું ને તો એ નાગ લોકો પહેલેથી બૌદ્ધ મતલબ ગૌતમ બુદ્ધ અને એના પહેલાની બૌદ્ધોની એ રક્ષા કરતા હતા, અને એ બધા બૌદ્ધિસ્ટ હતા. એટલે એ બૌદ્ધ સંસ્કૃતિ બચાવવા માટે એ સતત એ સંઘર્ષ કરેલી પ્રજા છે, અને નાગવંશમાંથી તે બાકીના બધા વંશો ઉભા થયા છે.
એવું ઇતિહાસ ઉપરથી આપણે જાણી તો ખબર પડે છે. એટલે આજે તેઓને એક આ જે પછી એ લોકો જે થંગલાનના કહેવાથી જે એક જગ્યાએ પહાડ ખોદે છે અને એમાં એક ઊંડી ખીણ એને મળે છે અને ત્યાં એના સોનાના થર જોવા મળે છે. એટલે પછી બ્રિટિશરો શરૂઆતમાં એમ નક્કી ભાઈ તમને પણ આમાંથી મળશે ભાગ, પણ પછી જયારે મળી જાય ત્યારે એવું વિચાર કે નહીં, આ તો બધું અમારું જ છે, તમે તો ખાલી ગુલામ છો. આવું ટૂંકમાં બધી રીતે જે ગામ લોકોને તો શોષણ જ કરવામાં આવે એ અંદર બતાવે છે. અને આ લોકોને જ્યાં સુધી સોનું ન મળે ત્યાં સુધી ખાવાનું પણ નથી આપતા, એટલે બધા ભૂખ્યા મરતા હોય છે. અને એ જ વખતે એક ત્યાંથી એમ ભેંસ નીકળી હોય છે પાડા જેવું, એટલે થંગલાન છે એને મારી નાખે છે અને એ પછી બધા એ ખાય છે. એટલે એમ કે ત્યાર પછી થોડીક શક્તિ એનામાં આવે છે. એ સીન તમને છે ફિલ્મની અંદર. આરતી છે ને એનો અવાજ એટલો બધો આમ લાઉડ અને પાવરફુલ બતાવે છે ને કે એના અવાજથી જ બધા ભાગી જાય છે અથવા તો મરી જાય છે. પણ થંગલાન છે એ એની સામે ટક્કર એક જીરે છે અને એ આરતીને સાથે લડાઈ કરે છે. આ જે ફિલ્મનો સીન છે ને કે નાગ છે એ બધા આ બધા અંગ્રેજોને એની સાથે ગામવાળા ઉપર એને નાગો બધા એક સાથે પુષ્કળ નાગ આવીને બધા ઉપર હુમલો કરે છે. એટલે એ આપણી જે મૂળ સંસ્કૃતિમાં એમ કહેવાય નાગ વંશમાંથી જ બધા, ખરેખર નાગ એટલે આવા નાગ નહીં, પણ જે નાગ વંશના લોકો હતા એ સંસ્કૃતિનું રક્ષણ કરતા હતા અને પર્યાવરણનું રક્ષણ કરતા હતા. એ એનો આપણે સંદેશ લેવાનો છે. તો અંગ્રેજો એવી રીતે આ તમને એ બધું વસ્તુ અંદર જોવા મળે છે. પણ આરતી છે ને એને સતત એમ કે છે, આમ પેલાને સમજાવે છે થંગલાનને કે તારે આ ના કામ કરવું જોઈએ. અને એ થંગલાનને યાદ અપાવે છે કે પૂર્વે 5મી સદીમાં એક આદિવાસી રાજા અરસણ રાન અને તેમની પત્ની આરતી હતા. તેમની સાથે મળીને જમીનના આ જે સંસાધનો છે એનું રક્ષણ કર્યું હતું, જેમાં મુખ્યત્વે સોનું હતું. જ્યારે અરણ અપરાધીઓ સામે લડવા નીકળ્યો ત્યારે આરતીએ જમીનનું રક્ષણ કર્યું હતું, પરંતુ તેનો પરાજય થયો અને તેના પછી જન્મમાં અધિમુનિ, કાદિયા અને નાગામુનિ તરીકે તે ભેદભાવ અને એને ખૂબ એને ઉપર બહિષ્કાર કરવામાં આવ્યો, એની સાથે ભેદભાવ કરવામાં આવ્યો અને એ લોકોને ગુલામ બનાવવામાં આવ્યા. એ ટાઈપની આખી વાત આવે છે. છેલ્લે છે ને પિક્ચરની અંદર આ થંગલાન છે ને એને આરતીની બધી વાત સમજાઈ જાય તો એમ કહેશ કે ના ના બધું સોનામાં નથી જોતું, પણ અમને અમારા જીવન કંઈક સારું બને એટલા માટે થોડુંક તો સોનું અમને મળવું જોઈએ ને, તો આપણા બધા લોકો છે એનું જીવન ક્યાંક સારું બને અને એ વેચીને અથવા તો એમાંથી, એટલે એ આરતી એને મંજૂરી આપે છે અને એની મંજૂરમાં પછી એ સોનાનો એક ટુકડો છે એ લાવે છે. અને થંગલાનને જરા બધી ખબર પડે છે ને તો એ તો અંગ્રેજ અધિકારીને એને મારી નાખે છે અને પોતે એ સોનાનો એક ટુકડો લઈને ગામ લોકોની સાથે પાછા આવે છે અને ગામના લોકો બધા ખૂબ એને આનંદ મળે છે અને પોતાનું જીવન એમ કે સારું થાય છે. આ આખું ફિલ્મની આ ટાઈપનું છે. ફિલ્મ જોવાની જ મજા આવશે. હવે મિત્રો વર્તમાન સંદર્ભમાં જોઈએ ને તો ખરેખર એક શું છે, આપણો ઇતિહાસ શું છે, તો જે બૌદ્ધ સંસ્કૃતિ વિરુદ્ધ બ્રાહ્મણ સંસ્કૃતિની આ ફિલ્મની અંદર તમને અમુક ઝલક દેખાય છે. તો આપણો જે ભારતનો ઇતિહાસ છે ને એ સિંધુ સભ્યતા છે ને, એટલે સિંધુ ઘાટીની સભ્યતા જેને હડપ્પા સંસ્કૃતિ કહેવાય અથવા તો મોહેંજો-દડો સંસ્કૃતિ કહેવાય, તો એ આજથી 4,500 વર્ષ કે 5,000 વર્ષ પહેલાની સંસ્કૃતિ કહેવાય. તો એ વખતના જે અવશેષો મળે છે આપણને, તો ત્યારથી બધા આપણને એમ કહીએ કે આપણને અવશેષો મળવાનું શરૂ થઈ ગયું. એ પહેલાનો ઇતિહાસ આપણી પાસે વધારે નથી કોઈ લેખિત અથવા તો આવી રીતે આર્કિયોલોજી વિભાગનો, પણ આ સિંધુ ઘાટી સભ્યતાથી આપણને પૂરેપૂરું બધું જાણકારી મળે છે, એના અવશેષો મળે છે. તો આ જે છે ને સિંધુ ઘાટી સભ્યતાનો એ અવશેષ છે. તો તમે જોજો કે બૌદ્ધના જે સ્તૂપ હોય ને એ સ્તૂપો એ 4,500-5,000 વર્ષ પહેલા પણ સ્તૂપ તમને જોવા મળશે. મતલબ કે એ સમયે પણ બૌદ્ધ સંસ્કૃતિ હતી. હવે ગૌતમ બુદ્ધ તો આજથી 2500 વર્ષ પહેલા થઈ ગયા, તો એ પહેલા ને કેવી રીતે હોઈ શકે? મનાને એ સવાલ થાય. તો ખરેખર તો ગૌતમ બુદ્ધ છે ને એ તો 28માં બુદ્ધ હતા, એ પહેલા 27 બુદ્ધ થઈ ગયા. અને આ જો 27 બુદ્ધના આમાં ફોટો છે તમારી પાસે, એના એટલે મીન્સ કે નામ સહિત છે. અને ગૌતમ બુદ્ધ છે એ 28માં બુદ્ધ થઈ ગયા, જે શાક્ય મુનિ કહેવાય. અને એ પહેલાના જે બુદ્ધો થઈ ગયા એમના ફક્ત ફોટો નથી, એના આર્કિયોલોજી વિભાગના પુરાવો પણ મળે છે.
અને એ પુરાવા તમે જુઓ ને તો આ જે વિડીયો યુટ્યુબ ઉપર તમને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સિંહ, એમાં એક આ કોણાગમન બુદ્ધ છે જે કનોલીમાં છે, અને આ કશ્યપ બુદ્ધ, એ બંને તમારી નજર સામે એમના શિલ્પ તમને જો એ આર્કિયોલોજી વિભાગના આધારભૂત પુરાવા મળે છે, પાલી ભાષામાં જે લખેલું છે એ. અને જે ભારતમાં ફાહિયાન જે પહેલી વખત ચીની યાત્રી ભારતમાં આવેલો ને, એમણે પણ એના પુસ્તકમાં જેની ડાયરી છે એમાં લખેલું કે ફક્ત એના એ આવ્યા ને ત્યારે એમ કે શાક્યમુનિ એટલે કે ગૌતમ બુદ્ધ એની પૂજા કરવા વાળા દત્ત આવ્યું નહીં, પણ એ પહેલાના જે બુદ્ધ થઈ ગયા ને કે તો દેવદત્ત કે અનુયાયીઓ કે બી સંઘ, એમ કે દેવદત્તના અનુયાયીનો સંઘ જુદો હતો, અને એ શાક્યમુનિ પહેલાના જે બુદ્ધ થઈ ગયા ને એની પૂજા કરતા હતા, એવું ફાહિયાને લખ્યું છે. મતલબ એ જયારે ચીની યાત્રીઓને જે કઈ લખાણ છે ને એને આપણે આધારભૂત માનવામાં આવે છે. તો એ આપણી સમય એ ફાહિયાનના પુસ્તકમાં તમને એ વસ્તુ તમને આ બાજુમાં એની પુસ્તકની કોપી તમને જોવા મળે છે. અને આ રાજેન્દ્ર પ્રસાદ સિંહ પણ એ તમને એમ કે અગાઉના જે બુદ્ધ થઈ ગયા એમના પુરાવા આપણને મળે છે. તો એ 4500 કે 5000 વર્ષ પહેલાથી તમે જોયું ને તો ભારતમાં બૌદ્ધ સંસ્કૃતિ ચાલતી હતી. અને ગૌતમ બુદ્ધ, શાક્યમુનિ બુદ્ધ, ગૌતમ બુદ્ધના સમયમાં આખું ભારત ધીમે ધીમે બૌદ્ધમય થયું. અને ત્યાર પછી જે સમ્રાટ અશોક જયારે શાસન ઉપર આવે છે તો 2200 વર્ષ પહેલા, તો એ વખતે તો આખું ભારત બૌદ્ધમય થઈ ગયું હતું. એમને 84,000 બૌદ્ધ, જેને અખંડ ભારત કહેવાય ને, જમ્મુદીપ વિસ્તાર કહેવાય એ સમયનો, તો એ બૌદ્ધમય થઈ ગયું હતું. એ સિવાય બૌદ્ધ સિવાય કોઈ હતું જ નહીં. મતલબ કે આજના જે આપણે લોકો છીએ SC ST OBC કોળી સહિત બધા, તો આપણા પૂર્વજો 100% બૌદ્ધ હતા એ સાબિત થાય છે. અને એ તમને જોવા મળે ને કે ભાઈ ગૌતમ બુદ્ધે પહેલી વખત ઉપદેશ આપ્યો ને 5 શિષ્યોને, તો એ 5 શિષ્યોમાં 3 શાક્ય વંશના હતા ને 2 કોળી વંશના હતા, કોઈ બ્રાહ્મણ હતા જ નહીં. સમ્રાટ અશોક અને ગૌતમ બુદ્ધના સમયમાં વર્ણ વ્યવસ્થા નહોતી, જાતિ વ્યવસ્થા નહોતી, બ્રાહ્મણ નામનું કઈ હતું જ નહીં કોઈ. તો આ જે સમ્રાટ અશોકના જે એના શિલાલેખ અને મળે છે આપણને, એમના સાચીના સ્તૂપથી માંડીને સમ્રાટ અશોકે જે સ્તૂપ બનાવ્યા છે વિશાળ, એ બધી વસ્તુઓ પણ આપણને જોવા મળે છે. એટલે એમ કે આધારભૂત આર્કિયોલોજી વિભાગમાં જેને એવિડન્સ કહેવાય, ડોક્યુમેન્ટરી એવિડન્સ, એ આપણને મળે છે. અને એ સમયે આજનો જે આપણે શૂદ્રવર્ણના લોકો જેને SC ST OBC કહીએ છીએ, આપણે હિન્દુ કહીએ છીએ, તો એ ખરેખર શૂદ્રવર્ણ જેવું કઈ હતું જ નહીં. એ લોકો જ શાસક હતા. કોળી, શાક્ય, મૌર્ય, મલ્લ, લીછવી, આ બધા તમે હર્યક વંશ, નંદ વંશ, તો આ આખો ભારત બૌદ્ધમય હતો. એટલે કે આખું ભારત બુદ્ધમય હતું. તો જે ફિલ્મમાં દેખાડ્યું છે ને કે બૌદ્ધ સંસ્કૃતિને નાશ કરીને કેવી રીતે એનું બ્રાહ્મણીકરણ કરવામાં આવ્યું, તો એ ક્યારથી થયું અને કેવી રીતે થયું એ આપણે સમજી લેશું ને તો આપણને સાચું વાત સમજાશે. તો તમે જુઓ ને કે સમ્રાટ અશોકના, ગૌતમ બુદ્ધ અને અશોકના સમયમાં 100% લોકો બૌદ્ધ હોય. ત્યાર પછી સાતવાહન આવે છે, તો એ તમે જુઓ ને તો લાઇનસર એમના બધા શાસકો આવે છે, બધા બૌદ્ધ શાસકો જ આવે છે. તો આ શરૂઆત કેવી રીતે થઈ કે બૌદ્ધનું બ્રાહ્મણીકરણ ક્યારથી થયું, અથવા તો આ બ્રાહ્મણ ધર્મની સ્થાપના ક્યારથી થઈ, શરૂઆત થઈ, તો એ આપણે જાણવા મળીએ ને, ઇતિહાસ જાણીએ તો સૌથી પહેલા છે ને એ આદિ શંકરાચાર્ય, જેને એનો જન્મ ઈસવીસન 788 થયો, તો એમણે જે બૌદ્ધ સ્તૂપ હતા એ સ્તૂપનું શિવલિંગમાં પરિવર્તન કર્યું. અને બ્રાહ્મણ ધર્મની કે હિન્દુ ધર્મ જેને આપણે અત્યારે કહીએ કે અત્યારે કે સનાતન ધર્મ, તો ખરેખર બૌદ્ધ ધર્મને કહેવાય. સનાતન શબ્દ બૌદ્ધનો છે. અને સનાતન છે ને એ વિશેષણ છે, એ નામ નથી. સનાતન એટલે કે જે પહેલા આદિથી અનાદિ સુધી હોય હંમેશા, એને સનાતન કહેવાય. તો એ સનાતન ધર્મ બૌદ્ધ ધર્મને કહેવાય છે, એ હિન્દુ ધર્મને સનાતન કહેવાતું નથી. એનો એક તમને ઉદાહરણ આપું કે વિવેકાનંદ જયારે એ શિકાગોમાં પ્રવચન આપવા ગયા ને, તો એનું ધર્મનું નામ હતું બ્રાહ્મણ ધર્મ, બ્રાહ્મિનિઝમ. એમાં હિન્દુ ધર્મ નહોતો નામ, કે સનાતન ધર્મ નહોતો. જે બ્રાહ્મિનિઝમ, બૌદ્ધ, પછી મુસ્લિમ ને ક્રિશ્ચિયન, એ બધા ધર્મો હતા, એમાં હિન્દુ ભારતનો જે હતો એ બ્રાહ્મણ ધર્મ તરીકે ત્યાં એ પ્રતિનિધિત્વ તરીકે બોલ્યા હતા. તો આ શરૂઆત થઈ છે ને એ આદિ શંકરાચાર્ય જે બૌદ્ધ સ્તૂપ ને શિવલિંગ બનાવ્યા ત્યારથી શરૂઆત થઈ. તો નવું કઈ નથી, જે બૌદ્ધ સ્તૂપ હતા એને શિવલિંગ બને. એના આધારે તમને એક નહીં એવા પુષ્કળ પુરાવા મળશે કે જે બૌદ્ધના સ્તૂપ હોય એને જ શિવલિંગ બનાવી દીધા. તો આવી રીતે એ આપણને પુરાવા મળે છે. અને
આ તમે એનું પુરાવા જોયું હોય ને તો એ આર્કિયોલોજી વિભાગના પુરાવા મળે છે. અને આર્કિયોલોજી વિભાગના પુરાવા સાથેની પુસ્તકો રાજીવ પટેલ કરીને ઇતિહાસકાર છે, એમના જે 2 પુસ્તક છે, ભ્રમકા પુલિંદા અને વૈદિક યુગ કી ઘાલમેલ, એ તમે વાંચો એટલે તમને પૂરેપૂરું દૂધનું દૂધ ને પાણીનું પાણી જુદું થઈ જશે કે કેવી રીતે બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કરવામાં આવ્યું હતું. તો આ તમારી સામે સ્તૂપ ને કેવી રીતે લિંગ બનાવે તમારી સામે નજર સામે એના પુરાવા આર્કિયોલોજી, કોઈ ચિત્ર નથી કે વાર્તા નથી. તો આ તમને જોવું મળ્યું. અને 1017માં રામાનુજાચાર્યનો જન્મ થયો. અને એમણે શું કર્યું કે જે અવલોકિતેશ્વર બોધિસત્વ હતા ને, એની મૂર્તિઓ હતી, એમણે વિષ્ણુના અવતાર બનાવી દીધા. તો એ જે મહાયાન પરંપરા અને વજ્રયાન પરંપરા જે બૌદ્ધોની છે, એની અંદર ગૌતમ બુદ્ધ સિવાય પણ જે બોધિસત્વ હતા અવલોકિતેશ્વર, એમની મૂર્તિઓ બનતી. અને એ પ્રતિક તરીકે એને 4 હાથ અથવા તો ચમત્કારિક અથવા તો એવી રીતે આ જે બ્રહ્મા વિષ્ણુ એવી રીતે એના બધાના નામ હતા. શિવા, બ્રહ્મા, વિનાયક એટલે ગણપતિ, વાસુ એટલે કૃષ્ણ. આ બધા જે અવલોકિતેશ્વર બોધિસત્વની મૂર્તિઓ હતી, એમને આજે રામાનુજાચાર્ય છે એ વિષ્ણુના અવતાર બનાવી દીધા. અને એ તમે જોવો તો આજની તારીખે તો એમના જે બધા મંદિરો તમને જોવા મળશે કે એ મૂળ બુદ્ધની જ મૂર્તિ છે. અને એમને વિષ્ણુના તિરુપતિ છે, તમે જગન્નાથ છે, તમે બદ્રીનાથ છે, એવી રીતે આ કેદારનાથની અંદર છે સ્તૂપને સીધું એ શિવલિંગ બનાવી દીધા. તો આ બધી વસ્તુના તિરુપતિ છે, એ તિરુપતિ બાલાજી છે, એ બૌદ્ધની મૂર્તિ છે. એમને એના માટેના તો પુરાવા અત્યારે પુસ્તકો પણ લખાણા છે. તો આવી રીતે ત્યાર પછી માધવાચાર્ય આવ્યા, તો એમને પણ આ આગળ કામ કર્યું, ચાલ્યું કર્યું. ત્યારથી કે કહેવાનો મતલબ છેલ્લા 5000 વર્ષનો ઇતિહાસ લઈએ ને, તો પહેલા 4000 વર્ષ છે ને એ બૌદ્ધ સંસ્કૃતિ એટલે કે સમણ સંસ્કૃતિ છે. અને છેલ્લા 1000 વર્ષથી જ આ બ્રાહ્મણ સંસ્કૃતિ જેને આપણે કહીએ, એ પણ એમના કોઈ દેવી દેવતા નથી. અત્યારે જે આપણે હિન્દુ ધર્મમાં દેવી દેવતા જે પૂજીએ છીએ બધા, એ ટોટલી વજ્રયાન પરંપરા, મહાયાન પરંપરા છે બૌદ્ધોની, એના બોધિસત્વ છે. એ સમયમાં એ બોધિસત્વના ગુરુ તો સુપ્રીમ તો શાક્ય મુનિ ગૌતમ બુદ્ધ જ હતા. તો એ લોકોએ એને દૂર કરીને શાક્ય મુનિને આમને જે વિષ્ણુના અવતાર એવી બધી કાલ્પનિક વાર્તાઓ બનાવી દીધી. અને આ તમારી નજર સામે એના બધા પુરાવા મળે છે. તો એ તમે જોઈ શકો છો. તો મૂળ વસ્તુ આજે રાજીવ પટેલ છે ને, એમના 2 પુસ્તકો છે, વૈદિક યુગ કા ઘાલમેલ અને ભ્રમકા પુલિંદા. એ તમને આપણી જે સોશિયલ મીડિયામાં તમે જો આપણા પછાતવર્ગના લોકો પણ અત્યારે પુસ્તકો જે બધા આવી રીતે વેચે છે, એમની ત્યાંથી પણ મળી રહેશે. સમ્યક પ્રકાશનમાંથી મળશે અને એમેઝોનમાંથી પણ મળી રહેશે આ પુસ્તકો. એક વખત આ 2 પુસ્તકો વાંચજો એટલે મિત્રો તમારી બધી જૂની ભ્રાંતિ દૂર થઈ જશે અને આખો ભારતનો ઇતિહાસ નવેસરથી લખાઈ જશે તમારા મગજમાં. એ સિવાય ડોક્ટર રાજેન્દ્ર પ્રશાંત સિંહ છે, એમના પુસ્તકો પણ ખૂબ જ વાંચવા જેવા છે. અને ડોક્ટર સુરેન્દ્ર અજ્ઞાન, આના પુસ્તકો છે. આ 3 લેખકોના પુસ્તકો વાંચી લો તો ભારતનો ઇતિહાસ બદલાઈ જશે. અને એ આધારભૂત પુરાવા સાથે, કોઈ વાર્તા નથી. તો અમે તમને કીધું ને કે જે બૌદ્ધ પરંપરાના જે મહાયાન અને વજ્રયાન પરંપરાના જે અવલોકિતેશ્વર બોધિસત્વ હતા, એની કોપી કરીને કેવી રીતે વિષ્ણુના અવતાર અથવા તો ભગવાન બનાવી દીધા. એ તમારી પાસે એક બાજુ મૂર્તિઓ હશે, તમને એનું સ્થાપત્ય હશે, શિલ્પ હશે અને આર્કિયોલોજી વિભાગનો પુરાવો હશે. અને બીજી બાજુ એ જે બ્રાહ્મણ ધર્મમાં એને કેવી રીતે એનો ચિત્ર હશે, એનું કોઈ મૂર્તિ તમને નહીં, એ કેવી રીતે બનાવી દીધા તમારી નજર સામે થોડાક આપણે નમૂના જોઈએ એટલે આપણને આઈડિયા આવી જશે. આ જે બૌદ્ધ સંસ્કૃતિના બ્રહ્મા છે એ આમાં કેવી રીતે બનાવી નાખ્યા ફોટો, તમે વિચાર કરજો. આ નાગદમનનો ફોટો છે, એ કેવી રીતે બૌદ્ધ સંસ્કૃતિની કોપી કરી, એમને બેઠી કોપી કરી લીધી અને એ બ્રાહ્મણ ધર્મના જે એમના દેવી દેવતા બનાવી દીધા. આ તમે જુઓ તો ભગવદ્ ગીતા અર્જુનનો ઉપદેશ આપતા હોય, એ કેવી રીતે એ શિલ્પ ઉપરથી આવી રીતે બનાવી દીધું છે. રામ, હનુમાન અને લક્ષ્મણ, એ તમે જુઓ ને તો એ કોપી શિલ્પ ઉપરથી કેવી રીતે કરી છે તમે જુઓ. આ તમે જુઓ તો નાગદમનનું કેવી રીતે તમારી નજર સામે તમે જુઓ. કોઈ આ આધારભૂત પુરાવા છે. ગૌતમ બુદ્ધની આવી જે મૂર્તિઓ છે તમે જુઓ ને તો એનું જે મહાપરિનિર્વાણ વખતે તો એવી રીતે એના ઉપરથી વિષ્ણુની મૂર્તિ આવી રીતે બનાવી નાખી. ગૌતમ બુદ્ધ વાંસળી વગાડતા હોય તો, અથવા તો અવલોકિતેશ્વર બોધિસત્વની મૂર્તિઓ વાંસળી વગાડતી, તેના ઉપરથી કૃષ્ણને વાંસળી વગાડતા બતાવે છે.
આ જે માતા મહામાયાનો ઉપર શિલ્પ છે, જે ગૌતમ બુદ્ધના કોળી વંશના જે માતા હતા, રાજા અંજન, કોળી રાજા અંજનની પુત્રી મહામાયા, આ એમના જે આખું શિલ્પ છે એ મહામાયા, એના ઉપરથી મહાલક્ષ્મી માતા, આપણે જે દિવાળીમાં બધા પૂજન કરે લક્ષ્મી માતા, તો એ આવી રીતે બેઠે બેઠી કોપી કરીને તમે જો બનાવી દીધું. બુદ્ધની મૂર્તિને ચુંદડી પહેરાવી દે, ચુંદડી કાઢી નાખે એટલે બુદ્ધ થઈ જાય, આવી રીતે કરીને ધર્મના નામે ધંધો શરૂ કરી દીધો. આ જુઓ તો શંકર પાર્વતી અને ગણપતિ ને કેવી રીતે છે. ખરેખર તો એ ગણેશ છે એ વિનાયક, એ બૌદ્ધ, એ પણ મહાયાન પરંપરાના અને વજ્રયાન પરંપરાના વિનાયક છે, એમની કોપી કરીને અમે મૂકી દીધી છે. આ શિવા અને ઉપરથી જે બૌદ્ધોના શિવા છે, શંકર ભગવાન બનાવી દીધા. બૌદ્ધ સંસ્કૃતિના તારા દેવી એના જે અવલોકિતેશ્વર બોધિસત્વની મૂર્તિ હતી ને એમના માતાજી બનાવી દીધા. કેવી રીતે બૌદ્ધોની, ગૌતમ બુદ્ધનું મેં આપણે આગળ જોયું ને કે નાગ લોકો એની રક્ષા કરતા હતા. નાગ એટલે કે ખરેખર આવો નાગ એની ઉપર 5 ફેણ વાળો અને એ રક્ષા કરે એમ નહીં, આ પ્રતીક છે. પણ ભારતના જે નાગવંશના મૂળ નિવાસી છે, એમાંથી જ આપણે બધા વંશો, આપણે આજના બધા જે SC ST OBC એમાંથી ઉત્પન્ન થયા છે. આ શાક્ય, મૌર્ય, લુચ્વી, મલ, આ બધા વંશો એ એમાં નાગવંશમાંથી જ ઉભા થયા છે. તો એ નાગ લોકો બૌદ્ધની રક્ષા કરતા હતા, બૌદ્ધ સંસ્કૃતિની રક્ષા કરતા હતા, એનું પ્રતીક છે. તો એના ઉપરથી ત્યાં શંકર ભગવાનનું આવી રીતે બનાવી દીધું. આજે સરસ્વતીનો ફોટો તમે જુઓ ને તો આવી રીતે જ આના ઉપરથી બનાવી દીધો. મહિષાસુર વધ કેવી રીતે કર્યો તો એ આખી કોપી આના ઉપરથી કરી નાખી. બૌદ્ધોની જે દશરથ જાતક કથા છે, બૌદ્ધોની રામાયણ, એના ઉપરથી વાલ્મીકી રામાયણ ને તુલસીદાસ રામાયણ, એના ઉપરથી રામાયણ બની. સૌ પ્રથમ રામાયણ બૌદ્ધની હતી અને એ એક ઉપદેશક જાતક કથા હતી. એટલે એ ખરેખર ઘટના એવી બની ન હોય, પણ લોકોને સમજાવવા માટે, ઉપદેશ આપવા માટે કથા બનાવી હતી. એના ઉપરથી જે બ્રાહ્મણ ધર્મના લોકોએ, બ્રાહ્મણ લેખકોએ આખી ઈશ્વરના અવતારની કથા બનાવી દીધી. અંદર થોડુંક એના જ પાત્રો રાખ્યા. પણ તમે જોવો તો એ મૂળ તમે કથા વાંચશો તો એ આપણે એનો વિડીયો બનાવશું કે મૂળ કથામાં શું છે. બૌદ્ધની જે રામકથા, જે રામાયણ છે, જેને દશરથ જાતક કથા છે, એમાં શું છે અને આવી રીતે કેટલો એકબીજામાં તફાવત છે સમજાશે. એવી રીતે આજે છે બૌદ્ધની જાતક કથા ઉપરથી મહાભારત પણ એના ઉપરથી બનાવ્યું છે. ઘણી બધી જાતક કથાઓમાંથી કોપી પેસ્ટ કરીને એ બની છે. એક પ્રોફેસર વિલાસ ખરાત છે, તો એ આધારભૂત પુરાવા સાથે એના બધા યુટ્યુબમાં તમને વિડીયો તમને જોવા મળશે કે કેવી રીતે આ લોકોએ કર્યું. અને જે મૂળ રામાયણની અંદર છે એમાં શંભુક વધ કેવો કોઈ પ્રસંગ જ નથી. તો જે વાલ્મીકી રામાયણમાં શંભુકનો વધનો પ્રસંગ મૂકી દીધો કે શૂદ્રોએ તો ઉપરના 3 વર્ણની સેવા જ કરવાની. જે આપણા લોકો જે આજે રામને માને છે, તો એ મૂળ રામાયણ જે છે બૌદ્ધોની, એમાં એવું નથી. પરંતુ જે બ્રાહ્મણોએ લખી કે એમાં લખી નાખ્યું એવું બ્રાહ્મણ લેખકોએ કે શૂદ્રોએ ઉપરના 3 વર્ણની સેવા કરવાની, એ સેવા સિવાય જો બીજું કામ કરે તો એમ મારી નાખવાના. તો આપણે લોકો રામાયણની પૂજા કરતા હોય, એ જ રામાયણ એમ કહે છે કે તમારે તો ગુલામી રહેવાનું છે. ગુલામી આપણને ગુલામ બનાવે છે, એ રામાયણની આપણે પૂજા કરતા હોય છે. તો એ અજ્ઞાનતાને કારણે આ બધું બનતું હોય છે. અને છેલ્લા 1000 વર્ષની અંદર પછી ત્યાર પછી મોગલો આવ્યા, મુસલમાન શાસનમાં, ત્યાર પછી આવા બધા શાસ્ત્રો લખ્યા. બધી વાલ્મીકી રામાયણ, આ રામાયણ, વેદ ને મનુસ્મૃતિ ને પુરાણ ને ભગવદ્ ગીતા, વિષ્ણુ પુરાણ ને ભાગવત પુરાણ ને આ બધા જે કથાઓ બધું લખાણું. અને એમાં મનુસ્મૃતિમાં તો દાટ વાળી દીધો. જે લોકો આપણા SC ST OBC ના કોઈ પણ જે પોતાને હિન્દુ માનતા હોય, એટલે ઓટોમેટિક શૂદ્રવર્ણમાં આવી જાય. બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી કે વૈશ્ય નથી, તો એ શૂદ્રવર્ણમાં આવે. તો શૂદ્રવર્ણના હિન્દુ જે પોતાને માને છે, એના માટે મનુસ્મૃતિમાં એટલું બધું ખરાબ લખ્યું છે, એટલું બધું ખરાબ લખ્યું છે કે હદથી વધારે આપણાથી સહન ન થઈ શકે. દરેક મિત્રોને વિનંતી કે એક વખત મનુસ્મૃતિ વાંચજો કે બૌદ્ધ સંસ્કૃતિને ખતમ કરવા માટે કેવી રીતે બ્રાહ્મણોએ આ એનું જે હથિયાર, એનું એ વખતનું બંધારણ, જે અત્યારે આપણે બાબા સાહેબનું બંધારણ છે ને, એ વખતે એનું એ મનુસ્મૃતિ બંધારણ હતું. અને એવી રીતે એમાં આપણને કેવી રીતે જે બૌદ્ધ સંસ્કૃતિ ને ખતમ કરવા માટે, અથવા તો આપણા પૂર્વજો બૌદ્ધ સંસ્કૃતિ માનતા હતા, એટલે જે બૌદ્ધ સંસ્કૃતિને માનવા વાળા લોકોને અધિકાર વંચિત શૂદ્ર વર્ણના જાહેર કર્યા. અને ત્યાંથી શિક્ષણનો અધિકાર લઈ લીધો, શસ્ત્ર ધારણ કરવાનો અધિકાર લઈ લીધો, વેપાર કરવાનો અધિકાર લઈ લીધો, અને ઉપરના 3 વર્ણની સેવા કરવી એ જ શૂદ્રોનો અધિકાર. એટલે પશુ કરતા પણ ખરાબ જીવન જીવવાનું આપણા પૂર્વજોને ફરજ પડી હતી. તો આ જે પિક્ચરમાં છે ને, એ પણ દેખાડે છે કેવી રીતે આપણી પૂર્વજો 1850માં ગુલામી કરતા હતા. અને આ વાત છે એ
આપણા આદર્શ એટલે કે આપણા જે SC ST OBC સમાજમાં જન્મેલા કોણ કોણ છે, તો કે ગૌતમ બુદ્ધ છે, રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે, નારાયણ ગુરુ છે, બિરસા મુંડા છે, સંત કબીર છે, પેરે રામાસ્વામી છે, છત્રપતિ શાહુજી મહારાજ છે, રાષ્ટ્રમાતા સાવિત્રીબાઈ ફૂલે છે, માતા રમાઈ છે, ઝલકારીબાઈ છે, ફૂલનદેવી તમે જોવો તો એ બહાદુર મહાન સમ્રાટ અશોક, લલયસિંહ યાદવ, માનની કાશીરામ સાહેબ, છત્રપતિ શિવાજી મહારાજ, રાણી અવંતીબાઈ લોધી, આ રામ સ્વરૂપ વર્મા, જગદેવ બાબુ કુશવાહા અને આ રામ મનોહર લોહિયા. તમે આ ટૂંકમાં આપણે જેને આદર્શ કહીએ કે એટલે કે આપણા જે SC ને ST OBC માં જન્મેલા લોકો છે, અને એમણે શું વાત કરી છે આ પિક્ચરમાં જે દેખાડ્યું ને કે બૌદ્ધ સંસ્કૃતિ ને બ્રાહ્મણ સંસ્કૃતિનો સંઘર્ષ, તો આપણા પૂર્વજોએ એ જ કીધું કે આ જે બ્રાહ્મણ સંસ્કૃતિ છે આપણો ધર્મ છે જ નહીં, આપણો ધર્મ તો બૌદ્ધ ધર્મ છે, સમણ સંસ્કૃતિ એ જ આપણો ધર્મ છે. પણ આપણા પૂર્વજોને ભણવાનો અધિકાર નહોતો એટલે પોતાનો ઇતિહાસ ખબર ન પડી, ભૂલી ગયા, અને ભણવાનો અધિકાર મેળવ્યો ત્યાર પછી આપણે એ ભણેલા લોકો પણ મોટાભાગના લોકોએ વાંચ્યું નથી, જાણ્યું નથી, અને જેમણે વાંચ્યું જાણ્યું એ બધામાં પરિવર્તન આવી ગયું. તો મિત્રો આપણો ઇતિહાસ, આપણા જે પૂર્વજો છે ને એમને જે વાત કરી ને, આપણા આદર્શ કોણ હોઈ શકે? આપણા બાપ દાદા આપણા પૂર્વજો હોય કે બ્રાહ્મણોના બાપ દાદા આપણા પૂર્વજો હોય? મેં તો તમે વામન મેશ્રામનો વિડીયો તમે યુટ્યુબમાં છે એમનો સાંભળજો કે તમારા બાપ તો પોતાનો માનવો જોઈએ ને, કે બીજાના બાપને બાપ માનશું તો આપણે શું બરબાદ જ થશું ને? બાપ તો અપના ही होना चाहिए ને, બે બાપના તો આપણે ન થવાય. એટલે કે આપણા જે પૂર્વજો છે એની વાત આપણે ગામના બાપ દાદાની વાત માનવી શા માટે જોઈએ? આપણા બાપ દાદાની વાત માનીએ. અને જે દિવસે તમે બાબા સાહેબની, જ્યોતિબા ફૂલેની, પીર રામાસ્વામીની વાત માનતા થઈ ગયા એટલે વાત ખતમ, તમારે આખું જીવન બદલાઈ જશે. તો મૂળ જે પિક્ચરની અંદર છે કે બૌદ્ધ સંસ્કૃતિ આપણી છે અને આપણે એને બચાવવા માટે જે કંઈ કરવું પડે એ કરવું પડે, અને આપણે પોતે એ રસ્તે ચાલીએ તો ખરેખર એ બૌદ્ધ સંસ્કૃતિ ઉપર ચાલવાથી આપણને શું ફાયદો મળે? અથવા આપણા જે SC ST OBC સમાજ જે હિન્દુ ધર્મની અંદર શૂદ્ર વર્ણના કહેવાય, જે હિન્દુ માને છે પોતાને, તો એ બૌદ્ધ ધર્મમાં ચાલે તો એને ફાયદો શું? તો સૌથી પહેલો ફાયદો થાય કે સામાજિક રીતે પરિવર્તન થઈ જાય. સામાજિક પરિવર્તન એટલે કે બૌદ્ધ ધર્મની અંદર વર્ણ વ્યવસ્થા નથી, જાતિ વ્યવસ્થા નથી, કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, બધા એક સમાન, માનવ માત્ર એક સમાન. તો ભારતમાં એક પણ તમે જો ગામડું એવું નહીં મળે કે જ્યાં ઊંચ નીચના ભેદભાવ નહીં. તો જેવા તમે બૌદ્ધ બનશો એટલે બધા સમાન થઈ જશે. જેમ નાની નાની નદીઓ છે એ સમુદ્રમાં કે દરિયામાં મળી જાય તો એ નદી પોતાનું અસ્તિત્વ ગુમાવી દે અને એ ફક્ત સમુદ્ર થઈ જાય. એમ આપણી બધી SC ની પુષ્કળ જાતિઓ, ST ની જાતિઓ, OBC ની આ બધી ભેગી થઈને 6743 જાતિઓ છે, એ જયારે બૌદ્ધ બનશે તો એ જાતિઓ બંધ થઈ જશે, ફક્ત માનવી થઈ જશે. અને એ જેમ નદી સમુદ્રમાં મળે એની જેમ આપણી સામાજિક વ્યવસ્થા સમાનતા થઈ જશે. આપણે બૌદ્ધ સંસ્કૃતિ અપનાવશું તો આપણને આખે ભારતની અંદર કોઈ એમ નહીં કે તું નીચી જાતિનો. અને હિન્દુ ધર્મમાં આપણને તમે એમ કહેશો ને કે કોઈ તમને પૂછે કેવા, તો હું હિન્દુ, તો એને શાંતિ નહીં થાય. તમારી જાતિ નહીં પૂછે ત્યાં સુધી એને શાંતિ નહીં થાય. જયારે તમે જાતિ કહેશો ને તમે એમ કહેશો કે હું ચમાર, ભંગી, વણકર, કોળી, કુંભાર, તો એને તરત જ થશે લે તમે તો શૂદ્ર વર્ણના, નીચી જાતિના. તો જે ધર્મની અંદર આપણને શૂદ્ર વર્ણના, હલકા વર્ણના, અધિકાર વંચિત, નીચ નાલાયક, અધમ જાતિના કીધા હોય એના ધર્મશાસ્ત્રોમાં, તો એવું બિરુદ, એવું આપણે એ બિરુદ લઈને શા માટે ફરવું જોઈએ? એ મોટા ભાગના શાસ્ત્રો લોકોએ, આપણા લોકોએ શાસ્ત્રો વાંચ્યા નથી એટલે. અને બૌદ્ધ હિન્દુ ધર્મ છે ને એ પણ અધકચરો એ સ્વીકારે, એને ફાયદો દેખાય ત્યાં સ્વીકારી લે. પણ શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે તમે શૂદ્ર વર્ણના, નીચ નાલાયક, અધમ જાતિના, હલકા વર્ણના, તમારા અધિકાર, તમારે ભણવાનું નહીં, સેવા કરવાની એ તમારું કામ, તો એ નહીં માને. તો હિન્દુ ધર્મ માનવો તો પૂરો નથી માનતા. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના તમે પુસ્તકો વાંચો ને તો એ છે, એ 6 નંબરનું વોલ્યુમ છે હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન ગુજરાતીમાં, 7 નંબરનું જે છે હિન્દુ ધર્મ કી રીડર, એટલે કે હિન્દુ ધર્મના કુટ પ્રશ્નો, તમે વાંચો એટલે તમારું જીવન બદલાઈ જશે, કે હિન્દુ ધર્મ ખરેખર શું છે તમને સમજાઈ જશે, બ્રાહ્મણ ધર્મ શું છે. તો પહેલો ફાયદો થશે કે સામાજિક રીતે આપણે સમાન થઈ જશું. બીજું, શૈક્ષણિક રીતે આગળ વધશું. કે શા માટે? તો કે બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી કે બૌદ્ધ ધર્મની અંદર જન્મથી મરણ સુધીના કર્મકાંડ નથી. એટલે કર્મકાંડ નથી તો આપણે ખોટા ખર્ચા બળમાં જે બચી જશે. તમે જોયું ને તો આપણે કમાતા હોય મજૂરી કરીને એમાંથી 50% જ આપણે રોટલા કે રોટી કપડા મકાન પાછળ વાપરતા હોય, બાકીની 50% રકમ તો આપણે ફક્ત આ બધી ધર્મના નામે, કર્મકાંડના નામે, તહેવારોના નામે કે આટલું કરવું પડે, આમ કરવું પડે એટલે એમાં વાપરતા હોય.
તો જેવા બૌદ્ધ ધર્મ આવશે તે ખર્ચા બચી જશે, અને એ ખર્ચો બચાવી કે આપણા બાળકોને આપણે ભણાવી શકશું, શિક્ષણ આપી શકશું. તો બૌદ્ધ ધર્મમાં આર્થિક રીતે પણ આગળ આવી ગયા, કેમ કે આ ધર્મ, ઈશ્વરના પરંપરાને નામે જે કઈ કર્મકાંડના નામે પૈસા જે ખર્ચાય છે એ તો બંધ થયા. એ પૈસા જાય કેમ? તો એ બ્રાહ્મણ વાણિયા પાસે જાય છે, એ બંધ થઈ જશે. તો આપણી પાસે એ પૈસા રહેશે તો એ બેંકમાં મૂકશો તો કામ લાગશે, આપણે સારા નરસા પ્રસંગે માંદગી સમયે ઉપયોગમાં થશે, આપણા બાળકોને સારું શિક્ષણ આપશું. તો સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, આર્થિક રીતે પણ આપણે મજબૂત થશું, અને એવી રીતે રાજકીય રીતે મજબૂત થઈ સવા. કેમ કે હિન્દુ કરીને આપણા આઝાદીથી તમે જોવો ને તો આપણા મત લઈ જાય છે, પણ આપણા જે બંધારણમાં બાબા સાહેબે હક અને અધિકાર આપ્યા છે એ નથી આપતા. વિચાર કરજો, આઝાદીના 77 વર્ષ થયા છે, બંધારણ લાગુ થયા ને એમાં 26 જાન્યુઆરી 1950 બંધારણ લાગુ થયું. તો એ બંધારણ લાગુ ત્યારથી આજ સુધી મંડળ પંચનો જે અમલ થવો જોઈએ એ નથી થયો પૂરો, એની જે બધી ભલામણનો. જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો આપણી ઓબીસી ની 65% વસ્તી થાય, એ 65% વસ્તીને તમે જો તો 27% તે લાભ 43 વર્ષ પછી આપ્યો, ને એ એનું આચરણ એવું કરે છે કે મોટા ભાગના લાભ ન મળે. તો આ જે અન્યાય છે આપણા ઉપર, એ બંધ થઈ જશે કેવી રીતે? જયારે આપણે સત્તા ઉપર આવશું. તો હિન્દુના નામે આપણે મત લઈ જાય છે. તમે જોજો, હિન્દુના નામે કોણ મત માંગશે? તમે જોજો, જે લોકો આપણને હક અને અધિકાર નથી આપવા માંગતા ને એ આપણું મત હિન્દુના નામે માંગશે, અને જે લોકો આપણા હક અને અધિકાર આપણે આપવા માંગતા હશે એ લોકો તમને તમારા હક અને અધિકાર બંધારણી એના નામે તમને મત આપશે, કે ભાઈ એના એજન્ડા હશે કે રોજગાર, આરોગ્ય, શિક્ષણ, મંડળ પંચ જાતિ પ્રમાણે વર્ણ વ્યવસ્થા, જાતિ આધારિત વસ્તી ગણતરી કરીને જેને જેટલો હિસ્સો છે એટલી ભાગીદારી, જેમનો જેટલો હિસ્સો એટલો એમનો ભાગીદારી, ઓબીસી એસસી એસટી ની જેટલો હિસ્સો છે એમની ભાગીદારી આપવાની વાત કરી અને મત માગે એ સાચા. બાકી હિન્દુ કરીને આપણો મત લે એટલું સમજવાનું કે આપણને ગુલામ બનાવવા માંગે છે, અને આપણા લોકો સમજતા નથી. અને હિન્દુ કરી અને પોતાના હક અધિકારની ચિંતા કરવાને બદલે એ જે આપણો ધર્મ નથી એના માટે થઈને એ નીકળી પડશે. અને આપણી આપણું જે મત છે એની કિંમત તો બાબા સાહેબે કેટલી રાજા જેવી મત આપી, વિચાર તો કરો. જે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિની જે મતની કિંમત છે એવી મતની કિંમત મારી તમારા મતની કિંમત છે, અને એ મતનો આપણે સારો ઉપયોગ કરી શક્યા નથી. તો એ બૌદ્ધ ધર્મ અપનાવવાથી માણસ જાગૃત બનશે, માનસિક રીતે ગુલામ નહીં બને. બૌદ્ધ ધર્મ અંદર માણસને જાગૃત કરી દેશે, તર્કથી વિચારતો થશે, દરેક જગ્યાએ તર્ક કરતો થશે કે ભાઈ આ લોકો આપણે હિન્દુના નામે શા માટે? દાખલા તરીકે હું તમને એમ કહું કે ભારતના વડાપ્રધાન છે એ આ વખતે લાલ કિલ્લા ઉપરથી બોલ્યા હતા કે ભારત છે બૌદ્ધનો દેશ છે, બરોબર છે. અને વિદેશમાં તો જયારે જાય ને ત્યારે એ બોલે જ છે. હમણાં યુક્રેન ગયા તો વચ્ચે પોલેન્ડમાં બોલ્યા હતા, એ પેલા યુનોમાં બોલ્યા હતા ભારત બુદ્ધનો દેશ છે. કેમ રામકૃષ્ણ હનુમાન ગણપતિનો નથી કહેતા? એનું કારણ કે બૌદ્ધનો દેશ છે એ હકીકત છે, અને એના જ પુરાવા મળે છે, બાકી કોઈના પુરાવા નથી મળતા આર્કિયોલોજી વિભાગને. આ તો મત લેવા માટે એ બાકી બધા દેવી દેવતાઓના નામે આપણને ગુલામ બનાવવા માટે મત માટેથી કરે છે. ખરેખર ભારત બૌદ્ધનો દેશ છે. ભારતના સૌથી અમીર મુકેશ અંબાણીના પત્ની નીતાબેન અંબાણી જયારે વિદેશમાં જાય ત્યારે એમ કે હું બુદ્ધના દેશમાંથી આવું છું. શા માટે? કે આખી દુનિયામાં ભારતને બુદ્ધના નામે માન સન્માન મળે છે. દુનિયામાં ભારત દેશ છે ને બુદ્ધના નામે ઓળખાય છે. અને મારે તમારે જે કોળી, શક્ય, ઓબીસી, એસસી એસટી ના છે આ લોકો, આપણે તો ગૌરવની વાત છે કે ગૌતમ બુદ્ધ સાથે મારે તમારે લોહીના સંબંધ છે. મિત્રો, બીજું બૌદ્ધ ધર્મના રસ્તે ચાલવાથી તો રાજકીય રીતે આપણે સક્ષમ બનશું, આપણે પોતે આપણો શાસક બનશું. જે બ્રાહ્મણ વાણિયાની પાર્ટીને મત આપવાનું બંધ કરીએ અને આપણી જે પાર્ટીઓ છે એને મત આપવાનું ચાલુ કરીએ તો એમાં રૂપિયાનો ખર્ચો નથી. એ લોકો ભલે કરોડો રૂપિયા વાપરે, એની સામે આપણે કઈ કરવાનું નથી, ફક્ત આપણી પાર્ટીને મત આપવાનું નક્કી કરવો, બધા પ્રતિજ્ઞા લે કે અમે હવેથી કોઈ બ્રાહ્મણ વાણિયાના પક્ષને મત નહીં આપીએ, વાત પૂરી થઈ જાય. ઓટોમેટિક આપણું શાસન આવી જશે. શાસક પક્ષ એમાં આપણા લોકો હશે ને વિપક્ષમાં આપણા લોકો જ હશે, એટલે કે જે આપણા પક્ષો હોય. તો આટલો બધો મોટો ફાયદો થાય. અને બીજું, બૌદ્ધ ધર્મ ઉપર ચાલવાથી આ બધી અંધશ્રદ્ધા બધી દૂર થઈ જશે, કુરિવાજો બધા દૂર થઈ જશે. અને બૌદ્ધ ધર્મનો જે સિદ્ધાંત છે કે મૈત્રી ભાવના દરેક પ્રત્યે, તો આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કોઈ સાથે કોઈ દુશ્મની જ નહીં રહે, બધા માનવ માત્ર પ્રત્યે પ્રેમ. બૌદ્ધ ધર્મનો તો સિદ્ધાંત છે ને કે દરેક જીવ પ્રત્યે પ્રેમ અને કરુણા રાખો. તો જે આપણે સ્વર્ગની ખોટી કલ્પના કરીએ છીએ ને, એ ખરેખર ભારતની જમીન ઉપર એ દેખાશે. દરેક પ્રત્યે મૈત્રી ભાવનાથી જીવન જીવવાની કેવી મજા આવે, વિચાર કરજો. કોઈને દુઃખ નહીં રહે.
કોઈ ખોટું કામ નહીં કરે, કોઈ ભ્રષ્ટાચાર નહીં કરે. આ બૌદ્ધ ધર્મના સિદ્ધાંત છે. જે બીજા ધર્મની અંદર જે સ્થાન ઈશ્વર અલ્લાહ કે ગોડનું છે ને, બૌદ્ધ ધર્મની અંદર એ સ્થાન ઈમાનદારી અને નૈતિકતાનું છે મિત્રો. તો આવી ભવ્ય આપણી સંસ્કૃતિ છે અને આ ફિલ્મના એ બૌદ્ધ સંસ્કૃતિને બચાવવા માટેની વાત કરી છે. અને એ બાબા સાહેબે કીધું છે કે બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવો ને એ સૌથી ઉત્તમ કામ છે. અને એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જિંદગીના અંત સમયે 14 ઓક્ટોબર 1956 રોજ પેલા પોતે દીક્ષા લીધી અને 3 દિવસમાં 10 લાખ લોકોને આપણા ભાઈઓ બહેનોને દીક્ષા આપી. અને એમ કીધું કે જ્યાં સુધી તમે બૌદ્ધ નહીં બનો ને ત્યાં સુધી આપણું ઉદ્ધાર શક્ય નથી. હિન્દુ ધર્મમાં તો તમે ભણી ગણીને કલેક્ટર, ડીએસપી કે રાષ્ટ્રપતિ થશો ને તો તમે નીચ નાલાયક ને હલકી જાતિના ગણાશો. એ આપણી નજર સામે આપણે જોઈ શકીએ છીએ. તો જે ધર્મ આપણો છે જ નહીં એને વળગી રહેવાથી તો આપણે ગુલામ જ મળે ને. તો આપણી જે મૂળ સંસ્કૃતિ છે એના તરફ જઈએ તો જ આપણો બધાનો ઉદ્ધાર થશે. ફરીથી થંગલાન ફિલ્મમાં જે કાલ્પનિક દ્રશ્યો હોય, રસપ્રદ બનાવવા માટે બધી વાતો હોય, પણ જે એનો સંદેશ છે ને કે બૌદ્ધ ધર્મની, બૌદ્ધ સંસ્કૃતિ એ આપણી સંસ્કૃતિ છે, તો એ આપણે યાદ લેવાનું છે. સબક બોધપાઠ એમાંથી એ લેવાનો છે. તો મિત્રો, દરેક મિત્રોને વિનંતી કે આ તમે વિડીયો જોવો, બીજા બધાને જોવા માટે પ્રેરિત કરજો. અને મિત્રો, આ જે આપણી ચેનલ છે ને એ ચેનલ છે એ દરેક મિત્રોને વિનંતી કે તમે સબસ્ક્રાઇબ કરજો, ઝલકારી ટીવી. અને જેટલા તમારા મિત્રો છે એમને પણ કહેજો કે ઝલકારી ટીવી ઉપર આવા લગભગ 500 થી વધારે વિડીયો છે કે જેમાં આપણા એસસી એસટી ઓબીસીના કેવી રીતે ઉદ્ધાર થઈ શકે એની બધી વાતો અંદર છે. તો દરેક મિત્રોને વિનંતી કે આ તમે ચોક્કસ જોજો અને બીજા તમારા મિત્રોને જોવા માટે પ્રેરિત કરજો. આ જે સંદેશ છે ને એ કોઈની ધાર્મિક લાગણી દુભાવવા માટે નથી, પણ આપણે તર્ક કરતા શીખવા માટેનું છે. જે ભારતના બંધારણમાં કલમ 51 મુજબ દરેક વ્યક્તિમાં વૈજ્ઞાનિક અભિગમ હોવો જોઈએ, એ બંધારણની આપણી ફરજ છે. અને હવે તો ગુજરાત સરકારે પણ એક અંધશ્રદ્ધા વિરુદ્ધ આખો કાયદો બનાવવા જઈ રહી છે. તો એ મુજબ પણ આપણે લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકાસ થાય અને ભારતના દરેક લોકો સુખ અને શાંતિથી રહી શકે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો તમને પુષ્કળ બુદ્ધ વિશે એમાં સ્પષ્ટ કહે છે કે આખું દુનિયાને જો વિશ્વને શાંતિના માર્ગ અથવા શાંતિથી જીવવું હોય ને તો ગૌતમ બુદ્ધનો જ માર્ગ છે, એવું એને જાહેરમાં કહેલું છે. તો નરેન્દ્રભાઈ મોદી છે એ બુદ્ધના નામે ગૌરવ લેતા એને શરમ નથી આવતી. અને મારે તમારે જેમને બુદ્ધ સાથે લોહીના સંબંધ છે, આપણે લોકોને બુદ્ધનું નામ લેતા પણ શરમ આવતી હોય છે. એવું મેં કેટલાય લોકોને જોયું છે. એનું કારણ શું છે? અજ્ઞાન. જે દિવસે તમને સચ્ચાઈ સમજાશે ને ત્યારે આ બધું બંધ થઈ જશે. તો ફરીથી મિત્રો, દરેક મિત્રોને વિનંતી કે આપણી આ ઝલકારી ટીવી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને પણ પ્રેરિત કરજો. કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.